દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક નમૂના રૂપ બની ગયું છે। સિંહોની સંખ્યા 891 સુધી વધી ગઈ છે અને 143 વર્ષ બાદ બરડામાં સિંહોના કુદરતી પુનઃવસવાટનો આનંદ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ કહી શકાય કે હેઠળ આ પ્રકારે પ્રોજેક્ટ લાયન અને વન્યજીવ સંરક્ષણ માટે સરકારના વિકાસ કામોનું પણ ઉલ્લેખ કર્યો। બરડા અભયારણ્યમાં ₹75 કરોડના ખર્ચે નવીન સફારી પાર્ક અને પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની જાહેરાત કરી। કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતની સફળતા વડાપ્રધાનના દૃઢ સંકલ્પ અને રાજ્ય સરકારના પ્રયાસોની નોંધપાત્ર ફલશ્રુતિ છે। આ સાથે જ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે વિકાસ કાર્યો અને ઇકો ટુરિઝમ માટે નવી તકનીકીઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય અગ્રણી વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા।